શું નામ આપનું? વસંતભાઈ ખુશાલભાઈ ચૌહાણ, પૃથ્વીરાજ ચૌહાણ. અચ્છા, પૃથ્વીરાજ ચૌહાણ. હમ. 12 લાખ ક્ષત્રિયોનો મત છે ને આપણે ક્ષત્રિય લોબી થઈ છે રૂપાલાને લીધે એટલે 100% અમિત ચાવડા જીતી જવાના છે. પોતાના ઘરની આબરૂ કોઈ જવા દે એના માટે તો તલવાર જ નીકળે મેડમ. અહીંયા દારૂ મળે છે ગામડાઓમાં? અરે બધું જ મળે છે આગળ. હા, પોતાને કહેવા માંગે છે કે ભાજપને કે કોંગ્રેસને વોટ નહીં આપો તો ચાલશે, પણ લોટામાં નાખીને પ્લે કરો. એટલે પહેલામાં પેલો વિકાસ તો એમણે જ આજે 5,000 પબ્લિક 5,000 આજે કુટુંબો અને પોસાય છે. તમે કોંગ્રેસની સાથે જોડાયેલા છો? અમે કોંગ્રેસ સાથે વર્ષોથી. ક્ષત્રિય 18 વરણને સાથે લઈને ચાલે છે. એટલે અમે ક્ષત્રિય અત્યાર લગીને અમિત ચાવડાને મત આપ્યા છે. અમિત ચાવડાને મત આપી અને વિજય બનાવીશું. પણ એવું નહીં, નિવેદન તો રાહુલ ગાંધીનું પણ આવ્યું. એ તો જો કે એમાં થયું તે પ્રમાણે એમણે કહ્યું છે, એમણે કંઈ ખોટું કર્યું નહીં કે કહ્યું નહીં કે આ તું એ પ્રમાણે એમણે કહ્યું છે. એ અમિતભાઈનું નામ છે, મેં એના આધાર પર જીતવાની તાકાત ધરાવે છે. તમે કોંગ્રેસ સાથે જોડાયેલા છો? હા. માહોલ એવો છે કે અમારે અહીંયા કોંગ્રેસ સિવાય કોઈ વોટ જ ના હાલે. બેન આફેર તો જીતી જ જવાના છે સંસદમાં. 12 લાખ ક્ષત્રિયોનો મત છે. કેટલા? જ્યારે જો એમની સહન શક્તિ દૂર થઈ ગઈ ત્યારે સરકારને ખુદને ખબર પડશે કે ક્ષત્રિયો શું છે. ભાજપ સરકારે કોઈ પણ વિકાસ નહીં કર્યો. હા, અમે આટલું બધું અમારા વડવાઓ અમારા રાજાઓ આટલું બધું ત્યાગ આપ્યો, ત્યાગ અમારું ફોગટમાં ગયું. આ વિસ્તારની અંદર જે આ છત્રછાયા નીચે અત્યારે ઊભા છે ને અમે આ બ્રિજ નીચે, તો એ એમના પ્રતાપે ઊભા છે. અત્યારે તો બેરોજગારી અને મોંઘવારી એટલી બધી વધી ગઈ છે. હું એક સામાન્ય દુકાનદાર છું. અત્યારે મારે ઘર ખર્ચો ચલાવવા પણ મુસીબત પડી છે. મોંઘવારી એટલી બધી છે. નમસ્કાર. આણંદ લોકસભાના અલગ અલગ ગામડાઓમાં જઈને રાજનૈતિક મિજાજ સમજવાની કોશિશ કરવી છે. ખાસ તો એવા ગામડાઓમાં પહોંચવું છે જે ક્ષત્રિય બાહુલ વસ્તી ધરાવે છે ને એટલા જ માટે વિવાદની અસર ત્યાં કેવી થઈ રહી છે, અમિત ચાવડાની શું સ્થિતિ છે, સમજીશું. શું નામ આપનું? વસંતભાઈ ખુશાલભાઈ ચૌહાણ, પૃથ્વીરાજ ચૌહાણ. અચ્છા, પૃથ્વીરાજ ચૌહાણ. હમ. તમારું નામ એવું છે? નહીં, મારી અટક છે પૃથ્વીરાજ ચૌહાણ. અચ્છા, હા, બોલો. ઓકે. એટલે આવી અટકના કેટલા છે અહીંયા લોકો? એ આખું ગામ છે અમારું. 60% વસ્તી અમારી ચૌહાણની છે. અચ્છા, એટલે આખા ગામની અટક પૃથ્વીરાજ ચૌહાણ છે? હા, પૃથ્વીરાજ ચૌહાણ છે. ખરેખર સાચું કહી રહ્યા છે? હા હા, બરાબર. પૂછો એમને. તમે અટક એવી લખાવો પાછળ કે પૃથ્વીરાજ ચૌહાણ? પૃથ્વીરાજ ચૌહાણ અને રાજવંશી હે, ક્ષત્રિયો હે. હા, હા. બોલો. તો અહીંયા ચૂંટણીનો માહોલ શું કહી રહ્યો છે? મુસ્લિમનો માહોલ એવો છે કે અમારે અહીંયા કોંગ્રેસ સિવાય કોઈ વોટ જ ના હાલે. અચ્છા. હા, એટલે તો કોંગ્રેસી જ છીએ અમે. એ અમુક જણા હોય એવા અમે ગામની અંદર, હા. એ તો અમુક જેવા રહેવાના જ બેન. પણ અમારા જે 60% વોટ 70% વોટ છે ને, હા. એ અમિત ચાવડાનામાં જ પડે અચ્છા. વર્ષોથી. તો કેમ અમિત ચાવડા એવું શું કામ કર્યું અહીંયા? અમિત ચાવડાએ તો બહુ કામ કર્યો હે. ઠેઠથી અમને લઈ જ ગયા હે. જિલ્લા મોડે, તાલુકા હે મોડીને, અને રાજ્ય હોરા અમે અત્યારે જવાના. હા, અને જે આપણે અહીંયા જે ઊભા રહ્યા હતા અત્યારે સંસદ સભ્ય હે, એ પહેલાં જીત્યા. એ જીત્યા રહ્યા હતા, પછી અઠીપરા ગામની અંદર એક ઓટો નહીં માર્યો. ફરી આફર આવ્યા છે આગળ જોવા માટે કે શું થઈ રહ્યું ગામડાની અંદર. કોઈ વિકાસ જ નહીં કર્યો એમણે ગામડાની અંદર. ભાજપ સરકારે કોઈ પણ વિકાસ નહીં કર્યો. હા, એક પણ વિકાસ નહીં કર્યો. અહીંયા દારૂ મળે છે ગામડાઓમાં? અરે બધું જ મળે છે આગળ. હા, બરાબર. આખી આખી સુગંધ આવી રહી છે એવી, એટલે પૂછ્યું. બરાબર. મળે છે ને? હા, મળે છે, ના કેમ મળે. અચ્છા, શું નામ તમારું? અર્જુનભાઈ, અર્જુનભાઈ, તમે તો યુવાન છો, તમારા ચૂંટણીના શું મુદ્દા છે? અમારો તો ચૂંટણીના કોઈ મુદ્દા નહીં મેડમ. અમારો તો રાજપૂતોને કહેવા માંગે છે કે ભાજપને કે કોંગ્રેસને વોટ નહીં આપો તો ચાલશે, પણ લોટામાં નાખીને પ્લે કરો. અચ્છા, અને કેમ વોટ ના આપે ભાજપને? ભાજપને રૂપાલા વિરોધના લીધે મેડમ. અચ્છા, એક ક્ષત્રિય નેતા છે, દરબાર છે, જામનગરમાં એક નિવેદન આપી રહ્યા હતા અને એવું કહી રહ્યા હતા કે સૌરાષ્ટ્ર સિવાયના નેતાઓ 67-33 વાળા એવું બધું કહી રહ્યા હતા. એ સાંભળ્યું તમે? ના મેડમ, એ બધું નથી નથી. સાંભળ્યું. તો અહીંયા રાજકીય રીતે તાકાતવાળું કોણ છે આ મુદ્દાને બાજુ પર મૂકી દઈએ તો? તો અમિત ચાવડા જ મેડમ. અચ્છા, કેમ એમણે કામ કર્યા છે અહીંયા? એમને બહુ કામ કર્યા મેડમ. એ બધે પણ જાય હકે. તો આ તો આણંદમાં તો ભાજપ જીતે છે પણ. નહીં મેડમ, અમિત ચાવડા જ જીતશે 110%. અચ્છા, તમારું શું નામ? રવિકુમાર ફતેહસિંહ પરમાર. તમે પણ આ જ ગામના છો? અમે આ અને તમને શું લાગે છે ચૂંટણીનો કયો મુદ્દો છે આ વખતે? અમારે ચૂંટણીનો મુદ્દો એ છે કે ક્ષત્રિય સમાજને લઈને અમિત ચાવડાને અમે મત આપીએ છીએ. અચ્છા,
અને ખાલી જાતિ સિવાય બીજું કંઈ જોવો છો ના એમાં? બીજું કંઈ નહીં, ખાલી ખાલી જાતિ જાતિ તો એટલે મતલબ અમે અમારે જાતના છે એટલે આપી દેવાના એમ? ના 18 વર્ગને સાથે લઈને અમે ચાલીએ છીએ ક્ષત્રિય અચ્છા, ક્ષત્રિય 18 વર્ણને સાથે લઈને ચાલે છે. એટલે અમે ક્ષત્રિય અત્યાર લગીને અમિત ચાવડાને મત આપ્યા છે. હમ. અમિત ચાવડાને મત આપી અને વિજય બનાવીશું. અચ્છા, ઠીક છે. આ તો એ ખટીપુરા ગામની વાત થઈ, અનેક લોકો છે, પણ આગળ બીજા ગામમાં જઈને વાત કરીશું. માત્ર થોડી ફ્લેવર સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. આગળ બીજા ગામમાં જઈશું તો ત્યાંથી પણ સમજવાની કોશિશ કરીશું. અને આણંદ લોકસભાનો મિજાજ પરખતા પરખતા અમે લોકો આંકલાવમાં પહોંચ્યા છીએ. આંકલાવ એવું વિધાનસભા ક્ષેત્ર કે જ્યાંથી આજે પણ અમિત ચાવડા ત્યાંથી ધારાસભ્ય છે, એટલે અપેક્ષાઓ આમ તો બહુ જ ન્યુટ્રલ અભિપ્રાય મળશે એવી નથી, પરંતુ છતાંય ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે વાત કરવી છે, કેમ કે એક આ બાજુ આ વખતે આ ચૂંટણીમાં કઈ બાજુ જઈ રહ્યા છે એ આણંદમાં બહુ જ મહત્વનો મુદ્દો બની જાય છે. આપનું નામ શું સર? નરેન્દ્રસિંહ પરમાર. અચ્છા, અને નરેન્દ્રસિંહજી, મુદ્દો શું છે આ વખતે આણંદ લોકસભામાં? આણંદ લોકસભાનો મુદ્દો અહીંયા અમિતભાઈ ચાવડા અને એમના વર્ષોથી એમના દાદા પણ શિક્ષણ સાથે સંકળાયેલા હતા. અમિતભાઈ ચાવડાની પણ શૈક્ષણિક સંસ્થાઓ અને ગરીબ મધ્યમ વર્ગ અને ક્ષત્રિયોની વસ્તી આટલી બધી ઘણી બધી છે. લગભગ 10 લાખની આજુબાજુ ક્ષત્રિયોની વસ્તી છે અને એમના વિકાસના કામો ઘણા બધા એમણે કરેલા છે. 5 ટર્મ સુધી આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે અહીંયા રહેલા છે અને એમણે ખૂબ જ સુંદર કામો કરેલા છે. શિક્ષણના પણ કામો સારા કરેલા છે અને એમને જીતવા પાછળનું રહસ્ય આ છે અને એ ચોક્કસ 101% અમિતભાઈ ચાવડા જીતવાના છે. નહીં, એટલે આ વખતે જો આ ક્ષત્રિય સમાજનો મુદ્દો ના હોત તો આ જ કહેતા તમે, જે હમણે કહ્યું કે અમિત ચાવડાને સાથે છીએ? ગોરધનભાઈ ગોહેલ. અમિતભાઈ ચાવડા અમારા લોકપ્રિય ધારાસભ્ય છે. આ મુદ્દો હોય કે ના હોય એના સાથે કોઈ મતલબ નહીં. અને બીજું કે અંકલા તાલુકામાં આસપાસ ક્ષત્રિયોની વસ્તી છે, એટલે અમારા મોટાભાઈ તરીકે અમે એમની સાથે કાયમ રહીએ છીએ. સુખ દુઃખના સાથી છે. મરણનો પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય કે ગમે તે પ્રસંગ હોય એવા ઉપસ્થિત રહે છે અને પ્રજાના નાના મોટા કામ ગમે તે જ્ઞાતિના હોય છતાં કરે છે. એ કાર્યરત છે. એની ઓફિસ પણ અહીંયા નજીક આવેલી છે અને ફૂલ ટાઈમે કામ કરે છે. તો આ વખતે તો માંડ જીત્યા વિધાનસભા, થોડા માટે રહી ગયા. બેન આ ફેર તો જીતી જ જવાના છે સંસદમાં. 12 લાખ ક્ષત્રિયોના મત છે. કેટલા? 12 લાખ ક્ષત્રિયોનો મત છે ને આપણે ક્ષત્રિય લોબી થઈ છે રૂપાલાને લીધે, એટલે 100% અમિત ચાવડા જીતી જવાના છે. અચ્છા, એટલે તમને એવું લાગે છે કે રૂપાલાના લીધે ક્ષત્રિયો એક થયા છે? હા, એક થયા છે. કારણ કે એમનું નિવેદન આ ખરાબ આવ્યું એને લીધે મોટી અસર પડવાની છે. પણ એવું નહીં, નિવેદન તો રાહુલ ગાંધીનું પણ આવ્યું. એ તો જો કે એમાં થયું તે પ્રમાણે એમણે કહ્યું છે. એમણે કંઈ ખોટું કર્યું નહીં કે કહ્યું નહીં કે આ તું એ પ્રમાણે એમણે કહ્યું છે. નહીં, તો મારે એ સમજવું છે કે આપણે અંગ્રેજો સાથેની નહીં પણ મુગલો સાથે બહુ જ અપવાદરૂપ, પરંતુ છતાંય એવી સ્ત્રીઓ હતી જે રાજપૂત સમાજની કે જેમના લગ્ન જે તે સમયે અકબર સાથે થયા, એ પણ ઇતિહાસમાં આવ્યું. તો પરસોત્તમ રૂપાલા જે બોલે એકદમ ખોટું છે, એને જસ્ટિફાઈ કરવા જેવું નથી. પણ રાહુલ ગાંધી બોલ્યા તો એવું કહી રહ્યા છો કે નહીં, રાહુલ ગાંધી બોલ્યા એ તો જે થયું એ બોલ્યા સાચું બોલ્યા છે, રાજા મહારાજાઓ આવું જ કર્યું હતું, અને જો રૂપાલા બોલે છે તો એ ખોટું, એવું કેમ? રૂપાળા જે બોલ્યા છે અમારી મા બેટી ઉપર બોલ્યા છે, એ વસ્તુ અલગ છે. પોતાના ઘરની આબરૂ કોઈ જવા દે એના માટે તો તલવાર જ નીકળે મેડમ. આ તો કેવું ક્ષત્રિય સમાજ એક શાંત છે. બાકી આવું અમારા અત્યારે કેવું કે લોકશાહી દેશ છે, એટલે અમારે કેવું ક્ષત્રિયો એમને જે પહેલેથી નીતિ છે એ નીતિ ઉપર જ ચાલે છે. બાકી જ્યારે જો એમને સહન શક્તિ દૂર થઈ ગઈ ત્યારે સરકારને ખુદને ખબર પડશે કે ક્ષત્રિયો શું છે. અમારી આટલી મોટી એક સંખ્યા હોવા છતાં સરકાર અમારું કંઈ માનવા રાજી નથી અને એક ટિકિટ કેન્સલ કરવા માગતી નથી. આટલા ક્ષત્રિયોનો ત્યાગ કરે છે તો શું ક્ષત્રિયોની કોઈ ઇજ્જત જ નહીં, કોઈ વેલ્યુ જ નથી? અમે આટલું બધું અમારા વડવાઓ અમારા રાજાઓ આટલું બધું ત્યાગ આપ્યું, ત્યાગ અમારું ફોગટમાં ગયું. એ જે કહે છે ક્ષત્રિયો પ્રત્યે એ એવા કંઈક કરવા માગતા નથી. હા, અત્યારે નાનું વસ્તુ આપી દે છે પ્રજાને. હા, ઘઉં આપે છે એ તો બધું નોર્મલ વસ્તુ થઈ ગયું. હવે એની અમે ટેક્સ તમે જુઓ, 100 રૂપિયાની વસ્તુ પાછળ એવા 1 રૂપિયા ટેક્સ ચડાવે. 140 કરોડ પબ્લિક વચ્ચે, તો એમને તો નફાનું ધોરણ જ છે ને. એટલે અમારો કહેવાનો મતલબ એ છે કે અમારા જે સમાજ પ્રત્યે અમને રૂપાલાએ જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણી યોગ્ય નથી. રાહુલ ગાંધીએ જે કહ્યું છે એ રાજાઓ યુદ્ધની અંદર લડીને જમીન મેળવી લેતા હતા અને જે રાજા હારી જતા હતા એ જમીન આપી દેતા હતા. ત્યારે રૂપાલાની જે ટિપ્પણી કરી ને એ ટિપ્પણી યોગ્ય નથી. ઓકે, જો આ ક્ષત્રિય સમાજનો મુદ્દો ના હોત તો શું ક્ષત્રિય સમાજ અહીંયા એક હોત કે બાકી આ અમિત ચાવડા હારી જતા એ સ્થિતિ હોત?
ના મેડમ, અમિત ચાવડા સાહેબ એવા છે કે ક્ષત્રિયોને દરેક સમાજને સાથે લઈને ચાલનારા, દરેક સમાજ, તમે કયા સમાજમાંથી છો? ક્ષત્રિય સમાજ? ક્ષત્રિય સમાજમાંથી. ઓકે. અને એટલા માટે અમિત ચાવડા પસંદ છે કેમ કે તમારી જાતિમાંથી આવે છે? ના ના મેડમ, એટલા માટે નહીં, પણ અમિત ચાવડા એક એવા નેતા છે કે બધી કોમને સાથે લઈને ચાલનારા વ્યક્તિ છે. અને ગમે તેનો પ્રસંગ હોય તો અમિત ચાવડા હાજરી આપે. અને અહીંયા નાના છોકરાથી મળીને દરેકને સાથે મળતા માણસ. ઓકે. ભાજપના નેતા જે મિતેશભાઈ પટેલ છે એ 5 વર્ષ પૂરા થયા પણ આંકલામાં ક્યારેય દેખાયા નથી, કોઈ સામાજિક પ્રસંગમાં આવતા નથી, અને કામ પણ કોઈ ગ્રાન્ટ પણ ફાળવેલી, એમની ગ્રાન્ટ પણ અત્યારે પેન્ડિંગ પડી રહી છે. તો આવી ગ્રાન્ટ જો સામાન્ય ગામડામાં ફાળી હોત, પાણીના પ્રશ્ન ફાળી હોત, રસ્તાના પ્રશ્ન ફાળી હોત તો પબ્લિકને તો ફાયદો થાત ને. એટલે કામ તો કર્યું જ નથી. ઓકે. તમે શું નામ કાકા? ભાગ્યા. અચ્છા. તમે ક્યાંના છો? અહીંયા અંકલાવના જ? ના, તો હા, પૂછકુવા. પૂછકુવા. એ અચ્છા. ત્યાં ચૂંટણી શું કે છે? અમિતભાઈની ચર્ચાઓ ચાલે. એવું? હો, આ વિસ્તાર એમનો એટલે? એમને લે. અને પેલી બાજુ આણંદ બાજુ શું કે છે? આણંદ બાજુની આપણને ખબર ના પડે ને એમ વાતાવરણ. તો જો કે હું એમ પણ એકદમ પેલા ન્યુટ્રલ લેવલ પ્લેઇંગ ફિલ્ડ પર નથી ઊભી, આંકલાવમાં છું અને અહીંયા અમિત ચાવડાનું વર્ષોથી શાસન એમના દાદાના સમયથી દબદબો રહ્યો છે. એટલે હાલ તો આ અભિપ્રાયો છે અને ખાસ એમાં એક ક્ષત્રિય સમાજના લોકો સાથે હું સ્પેસિફિકલી વાત કરી રહી છું. પરંતુ જે વસ્તી છે એ બહુ સૌથી મોટું ફેક્ટર એ છે કે વાત સાચી છે, ઓબીસી સમાજની વસ્તી અહીંયા સૌથી વધારે છે, સામે ઉમેદવાર પાટીદાર છે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી માટે સૌથી અઘરી બેઠકો જે મનાય છે એમાંથી ટોચના ક્રમાંકોમાંથી એક આણંદ લોકસભાની બેઠક છે. અને આણંદ લોકસભામાં ક્ષત્રિય આંદોલનની અસરને સમજવા માટે આસોદરમાં હું છું અને આસોદર ગામમાં ચોકડી પર જ હું ઊભી છું અને બધાની સાથે વાત કરીશું. બેન પહેલા દેખાય છે. બેન, શું નામ તમારું? કોકિલાબેન. કોકિલાબેન, શું કામ ધંધો કરો છો તમે? ઘરકામ. ઘરકામ કરો? હા. અને અહીંયા આણંદ લોકસભામાં શું લાગે છે, કયા નેતાનું જોર ચાલે છે? અમિતભાઈ. અમિતભાઈનું. કેમ? અમિતભાઈ સારા કામ કરેલા. અચ્છા. અચ્છા. અને તમે ક્ષત્રિય સમાજમાંથી આવો? હા, છત્રી સમાજમાં. તો તમારો શું વિવાદ ચાલી રહ્યો છે અને એના માટે તમે શું માની રહ્યા છો? સારા માટે. હા? સારા માટે. શું સારા માટે? બધું એમ કે સારું કામ કરે છે અમારા અમિતભાઈ ને અમે બધી રીતે અમારે મન આપે છે. અને ભાજપનું નથી ચાલતું અહીંયા? ના, તો પેલું રાશન મળે છે, પછી ઘર મળે છે, એવું કે છે બધા? એ અમે બેન ઘરનું મને કોઈ ખબર નથી, પણ અમારા આટલી મને ખ્યાલ છે કે અમારા સાહેબ અમને એટલું એ રાખે છે. અચ્છા. આપનું શું નામ? માન છે. એમના માટે માન છે. ઓકે. શું નામ તમારું? રાજેશભાઈ. અને રાજેશભાઈ, આ વિવાદ ન થયો હોત તો આણંદ લોકસભાની સ્થિતિ શું હોત? અમિત ચાવડાના વિકાસના કામો પર વોટ માંગે છે ને એ અમિતભાઈનું નામ છે, મેં એના આધાર પર જીતવાની તાકાત ધરાવે છે. તમે કોંગ્રેસ સાથે જોડાયેલા છો? હા. કોંગ્રેસ સાથે જોડાયેલા છો. શું કાર્યકર્તા છો? હા. બરાબર. આપનું નામ શું? મારું નામ રમણભાઈ મહેંદીભાઈ પરમાર. અચ્છા. અને આ ક્ષત્રિય સમાજના વિવાદના કારણે આટલો આક્રોશ છે કે પછી ચૂંટણી એ મુદ્દા પર જ આખી જતી રહી છે? આમાં મેડમ કેવું છે કે કોઈ પણ સમાજના વ્યક્તિનું એક પોતાનું વર્ચસ્વ હોય, એનું પોતાનું સ્વાભિમાન હોય. તો કોઈ પણ સમાજના વ્યક્તિ કંઈ નાનો કે મોટો, કોઈ ક્ષત્રિય કે કોઈ પણ દલિત કે હોય, પણ એના વિશે કોઈ પણ જાતની ટિપ્પણ કરવી એ એક જાતનો માનવના વિરુદ્ધ છે. તે કંઈ ના કરવું જોઈએ. પણ એવું મિતેશ પટેલે તો નથી કર્યું. નથી કર્યું, એમણે તો નથી કર્યું, પણ જે કંઈ જેણે દ્વારા કરવામાં આવ્યા હોય તે એવા ખોટા છે મારા મત પ્રમાણે. એવું હોવું ના જોઈએ. બરાબર. તો અહીંયા આણંદ લોકસભામાં મુદ્દો શું છે સામાન્ય માણસોનો? એટલે કેવું, ચૂંટણી કયા મુદ્દા પર, એટલે નેતા પાસે શું જોઈએ છે તમારે? અમારા જે અમિતભાઈ ચાવડા સાહેબ જેમને લોકપ્રિયતા જોઈએ ને, તો આ વિસ્તારની અંદર જે આ છત્રછાયા નીચે અત્યારે ઊભા છે ને અમે, આ બ્રિજ નીચે, તો એ એમના પ્રતાપે ઊભા છે. જ્યાં તમે જોશો તો ચારે બાજુ 5000 પબ્લિક છે ને, એમના અત્યારે રોજી રોટી મળે છે, એમના કુટુંબો અત્યારે એમના પોસાય છે, એ એમના પ્રતાપે છે. જો આ વિરોધ ના કર્યો હોત ને તો અહીંયા બ્લોક ટાઈપના જે બ્રિજ બનત ને, તો અહીંયા એક પબ્લિક જોવા ના મળે. આજે 5000 પબ્લિક છે ને, જો કમાય છે રોજી રોટી, તો એમના પ્રતાપે છે. કેમ બાકી અહીંયા શું થવાનું હતું? અહીંયા એમનો વિરોધ હતો કે અહીંયા બ્લોક આ રીતે આ પિલર વાળા બ્રિજ બનાવો અને આ ટાઈપના બ્લોક નહીં બનાવો, બોક્સ ટાઈપ બનાવો. બરાબર. એટલે તમે કહું કે પિલર વાળા એટલે જેથી દુકાનો નીચે ચડવાય, તો તમારે પછી આ બે સાઈડે પિલર બની જાય તો કઈ કોઈ ઊભો ના રહે. એટલે પહેલામાં પેલો વિકાસ તો એમણે આજે 5000 પબ્લિક, 5000 આજે કુટુંબો અને પોસાય છે. તમે કોંગ્રેસની સાથે જોડાયેલા છો? અમે કોંગ્રેસ સાથે વર્ષોથી.
અચ્છા, તમારું શું નામ? રાજેશ કુમાર બેલરભાઈ પડિયાર, સામાજિક કાર્યકર છું. ઓકે, હા. તમે કોંગ્રેસ સાથે નથી જોડાયેલા? ના, પણ આમ દિલથી કોની સાથે જોડાયેલા છો? તો દિલથી સમાજ સાથે જોડેલો છું. સમાજ સાથે. હા. અને શું કહી રહ્યો છે સમાજના દિલનો અવાજ? સમાજ તો એવું કહી રહ્યો છે કે અમારા જે સમાજના આગેવાન છે અમિતભાઈ ચાવડા, એ બહુ જંગી મતોથી લોકસભાની અંદર જીતવા જોઈએ અને એમની લોકપ્રિયતા પણ સારી જ છે. અને બીજું કે ઘણા સમયથી અહીંયા આગળ આણંદ લોકસભાની અંદર ક્ષત્રિય સમાજને કોઈ પણ બીજેપી તરફથી લોકસભાની ટિકિટ મળી જ નથી. એ આક્રોશ હતો. પછી અમુક જે સામાજિક કેડીસીસી હોય કે ભાઈ આણંદ જિલ્લા લેવલે કોઈ પણ હોદ્દા હોય તો સામાજિક રીતે અમારા ક્ષત્રિય સમાજનો અત્યારે નહીં. તો જાતિ સિવાય કોઈ મુદ્દો છે કે ભાઈ મારા નાતના છે એટલે હું આપી દઈશ? શું કહ્યું? જાતિ સિવાય મુદ્દો છે, કેમ કે તમે કહું કે ભાઈ અમિતભાઈ મારી નાતના છે એટલે હું આપી દઈશ, પણ એના સિવાય શું? સામાજિક રીતે તમે જુઓ તો અમારા આણંદ જિલ્લાની અંદર કોઈ પણ એવું વિકાસ કાર્ય કર્યું હોય કે એવું ટુરિસ્ટ જગ્યા હોય ફરવા જેવી, તો એવું કોઈ પણ એવું બીજેપી સરકારે કર્યું નથી. એટલે તમને ભાજપથી નારાજગી છે? હા. તમે કહું સામાજિક કાર્યકર્તા છો, તો શું કામ કરો છો તમે? હું ખેતી કામ કરું છું. અચ્છા, તો સામાજિક કાર્યકર્તા સંગઠન સાથે જોડેલો છું. એટલે કોંગ્રેસ સાથે જોડાયેલા છો? ના ના ના, તો કયા સંગઠન સાથે? ક્ષત્રિય સમાજ સાથે. અચ્છા, એટલે સમાજના કાર્યકર્તા છો અને સંગઠન સાથે જોડાયેલા છો. અચ્છા, અને આપનું નામ? ભરતભાઈ જસભાઈ પડિયાર. અચ્છા, ભરતભાઈ, શું મુદ્દો છે આણંદ લોકસભામાં? અત્યારે તો બેરોજગારી અને મોંઘવારી એટલી બધી વધી ગઈ છે. હું એક સામાન્ય દુકાનદાર છું. અત્યારે મારે ઘર ખર્ચો ચલાવવા પણ મુસીબત પડી છે. મોંઘવારી એટલી બધી છે, પબ્લિક કંઈ રૂપિયો છે નહીં અત્યારે. પોઝિશન ઘર ખર્ચો ચલાવવા પણ મુસીબત પડી રહી છે. અચ્છા, અને ક્યાં છે તમારી દુકાન? આસુદર ગામમાં જ છે. શું વેચો છો? અનાજ કરિયાણાની દુકાન છે. તો લોકોની પાસે અનાજ ખરીદવાના પૈસા નથી? હા, લોકોની અત્યારે મોંઘવારી એટલી બધી છે કે અહીં આસુદર આણંદ જિલ્લો એવો છે કે ખેત મજૂરી પર ડિપેન્ડ કરે છે. જે નાના મોટા લોકો છે મજૂરી કરવા જાય છે, 100-200 રૂપિયા મજૂરી કરે છે. એની સામે ઘર ખર્ચો 400 રૂપિયા પડે છે. પબ્લિક કંઈ પૈસા નહીં એટલે અમારા દુકાનવાળાને બાકી જાય છે. અમારે પણ તકલીફ પડે છે, પબ્લિક કંઈ પૈસા નહીં હોતા એના લીધે. મોંઘવારી એટલી બધી વધી ગઈ છે, અમે પણ પરેશાન થઈ ગયા છે. પરેશાની દૂર કરવા માટે અમિતભાઈ સાહેબ જેવા કોંગ્રેસનું નેતૃત્વ કરીને દિલ્હી સુધી જાય અને થોડુંક અમારા વિશે પણ વિચારે એવું અમે આશા રાખીએ છીએ. આ ક્ષત્રિય બાહુલ વિસ્તાર છે એટલા માટે અહીંયા લોકો આવું કહી રહ્યા છે, બરાબર? ના ના, તો પણ અમિતભાઈ સાહેબનું આ વિસ્તારમાં એવો વિકાસ છે કે મને ખબર છે કે 10 વર્ષ પહેલાં જે કદી અહીંથી આ રોડ પ્રસાર થતો હતો ત્યારે ભાજપ પક્ષવાળા એટલો બધો વિરોધ કરતા હતા કે અહીં આગળ લુખ્ખા તત્વો એ બધાએ આ જો કોલમવાળો બીમ બનાવવામાં આવશે તો લુખ્ખા તત્વો અહીં આગળ બેસી રહેશે. પણ એવું કંઈ છે ને, અહીં આગળ કોલમવાળો બીમ બનાવવાથી અહીં લોકોને 5000 માણસોને રોજગારી મળ્યા છે. આ રોજગારીના કારણે લોકો અમિત ચાવડા સાહેબને ચાહે છે આકલાવ તાલુકામાં. કોંગ્રેસ સાથે જોડાયેલા છો? ના, હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી. સાચું કહી દો. હું નાગરિક તરીકે જ છું અને એક દુકાનદાર છું. ઓકે. અને બાકી આ તમે આ લોકોને જોઈ રહ્યા હશો અહીંયા. બીજું કે આ ટ્રાફિકની સ્થિતિ બતાવી છે. કોઈ પણ સામાન્ય નગર લેવલનું ગામ હોય ત્યાં આ પ્રકારની સમસ્યાઓ બહુ જ કાયમ અને કોમન હોય છે. અહીંયા નીચે ગંદકીના ઢગલાથી માંડીને મોટા ભાગના નગરોમાં, એવું નથી કે અમિત ચાવડાનું છે એટલા માટે, મોટા ભાગના નગરોમાં ભાજપ હોય કે કોંગ્રેસ આ પ્રકારની સમસ્યાઓ કાયમ રહેતી હોય છે. પણ નાગરિકો પોતાનો વોટ આપે છે કે ભાઈ મારી જાતના છે એટલે મને ગમે છે. એમની નેતા પાસેની અપેક્ષાઓ બહુ વિશેષ નથી અને એટલે જ નેતાના માથા પર એટલો ભાર નથી રહેતો. નમસ્કાર.